वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मानन्दनमहं विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री सावरणी गोत्र तिलकाय नमो नमः। समद्गुरु समारंभाम् नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज ने जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। हरिशरणम निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનનો સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે કે યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર ગુરુઃ। અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા પિતા અને ગુરુ તેમની જે સેવા તે જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી। આ પ્રમાણેની આજ્ઞા ભગવાન શ્રી હરિએ પોતાના તમામ આશ્રિતોને આપેલી છે। શા માટે માતા પિતા અને ગુરુની સેવા કરવી? તો એનું કારણ આપતા મહાપુરુષો કહે છે કે આ ત્રણે ત્રણ જે છે એ અગ્નિ છે। જો અગ્નિની સેવા તમે યથાર્થ રૂપે ન કરો તો એ અગ્નિ તમને બાળીને ભસ્મ કરી દે। તે જ પ્રમાણે ગુરુ માતા અને પિતા એ પણ ત્રણ અગ્નિ છે અને જો એ અગ્નિની સેવા કરવામાં ન આવે તો એ તમને બાળીને ભસ્મ કરી દે। સર્વપ્રથમ આપણે માતા પિતાની સેવા પર વાત કરીએ। ઇતિહાસ સમુચ્ચયની અંદર 29મા અધ્યાયના 101 અને 103મા શ્લોકની અંદર કહ્યું છે કે અનેક શૂળોથી વ્યાકુળ માતા 10 માસ પર્યંત બાળકને પોતાના ગર્ભની અંદર ધારણ કરે છે। પછી તે કરતા પણ અધિક જાત જાતના દુઃખોથી મૂર્છિત થયેલી માતા બાળકને જન્મ આપે છે।
પુત્ર વત્સલ માતા પોતાના પ્રાણ કરતા પણ પુત્રોને વહાલા માને છે. આવી માતાની 100 વર્ષ પર્યંત આજ્ઞામાં રહીને સેવા કોઈ કરે તો પણ તેનો બદલો કોણ આપી શકે છે? અર્થાત કે અનેક કષ્ટો વેઠીને માતા જે છે એ પોતાના ગર્ભની અંદર બાળકને ધારણ કરે છે અને અનેકો કષ્ટો પ્રાપ્ત કરી એ બાળકનું લાલન પાલન કરે છે. તો એવી માતા જે છે એ માતાનો ઉપકારનો બદલો એ મનુષ્ય 100 જન્મ લગીને એની સેવા કરવા છતાં પણ ઉતારી શકતો નથી. આ વાત શાસ્ત્રોની અંદર લખેલી છે. ભક્તો, નારદ સ્મૃતિની અંદર ઋષિ પ્રકરણ અધ્યાય 37 કહ્યું છે, તયોરપી પિતા શ્રેયાન બીજ પ્રાધાન્ય દર્શનાથ, કે માતા અને પિતા આ બંનેની સરખામણીમાં પિતાનું ગૌરવ અધિક છે, કારણ કે પિતાએ કરેલા ગર્ભધાનનું મુખ્યપણું દેખાય છે. શાસ્ત્રોમાં કોઈક જગ્યાએ માતાનું ગૌરવ બતાવેલું છે, કોઈક જગ્યાએ પિતાનું પણ ગૌરવ બતાવેલું છે, પરંતુ વધુ પડતો શાસ્ત્રોનો મત એવો છે કે પિતા કરતા પણ માતાનું ગૌરવ વધારે છે. સંન્યાસી આવે ને, સંન્યાસી જેને સંપૂર્ણ જગતને તિલાંજલિ આપેલી છે, લોકૈષ્ણા, વિત્તૈષ્ણા, પુત્રૈષ્ણા, આ ત્રણેય ઈષ્ણાથી જે પર થઈ ગયા છે, પરંતુ એ સંન્યાસીને જ્યારે માતા પણ સામે મળે ને તો એને દંડવત કરવાની આજ્ઞા આપેલી છે. પિતાને દંડવત કરવાની આજ્ઞા નથી આપી, માતાને આપેલી છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય એની અંદર દ્રષ્ટાંત છે. શંકર દિગ્વિજયની અંદર આ કથા છે. જ્યારે સંન્યાસ લેવા માટે તૈયાર થયા ત્યારે એની માતા કહે છે કે જ્યારે મારો અંતકાળ આવે ત્યારે તારે મને દર્શન આપવા માટે આવવાના. અને આદિ જગતગુરુ ત્યાં પધારે છે અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે પોતાની માતાને. સંન્યાસીને પિતા પોતાની સન્મુખ મળે તો એને દંડવત કરવાનું કે પગે લાગવાનું વિધાન નથી, પરંતુ માતાને વિધાન બતાવેલું છે. પછી ત્યાં એમ નથી સમજવાનું કે ભાઈ હું તો સંન્યાસી છું, મારે માતા પિતાનું શું કામ. શાસ્ત્રોકારોના મત નથી. એનો આદર કરવાનું કહ્યું છે. મનુસ્મૃતિની અંદર 3ય અધ્યાયના 146માં શ્લોકની અંદર કહ્યું છે, ઉત્પાદક બ્રહ્મદાત્રોર ગરીયાન બ્રહ્મદઃ પિતા બ્રહ્મ જન્મ હિ વિપ્રશ્ય પ્રેત્ય ચેહ ચ શાશ્વતમ. અર્થાત કે જન્મ આપનાર અને વેદ ભણાવનાર, આ બેમાં વેદ ભણાવનાર પિતા વિશેષ માન્ય છે, કારણ કે વિપ્રને માટે વેદનું જ્ઞાન આલોક અને પરલોકમાં બંનેમાં અવિનાશી છે. તમને કીધું તેમ કોઈક જગ્યાએ માતાનું ગૌરવ અને કોઈક જગ્યાએ પિતાનું ગૌરવ બતાવેલું છે, પરંતુ ગૌરવની અંદર પિતા કરતા માતાનું મહાત્મય સૌથી વધારે છે. માતા પિતાની સેવા કરવા માત્રથી પૂર્વે થયેલા મહાપુરુષો જે છે એ લોકો સિદ્ધિની પ્રાપ્તિ કરી શકેલા તથા પરમાત્માની પણ પ્રાપ્તિ કરી શકેલા હતા. એ લોકો કેવલ ને કેવલ માતા પિતાની સેવાથી, બીજું કઈ નહીં. આ સંબંધની અંદર પરશુરામ પુરાણની અંદર આવતા શ્રવણ કુમારનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય.
શ્રવણ કુમારનું ચરિત્ર વાલ્મીકી રામાયણની અંદર બહુ સંક્ષિપ્તમાં છે, પરંતુ પરશુરામ પુરાણની અંદર શ્રવણ કુમારનું ચરિત્ર જે છે એ બહુ વિસ્તારથી આપેલું. ભગવાન વેદવ્યાસજીએ 18 પુરાણની રચના કરી. આ ઉપરાંત એમણે 18 ઉપપુરાણની રચના કરી. આ ઉપરાંત એમણે બીજા ઉપપુરાણની રચના કરેલી છે અને કુલ પુરાણોની સંખ્યા 54 છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર 4th પ્રકરણની અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. એટલે પરશુરામ પુરાણ જે છે એ ઉપપુરાણ છે અને એ ઉપપુરાણની અંદર શ્રવણના સંપૂર્ણ જીવનને આલેખવામાં આવેલું છે. વાત એવી હતી કે શ્રવણ કુમાર જે છે એ એક વખત તપશ્ચર્યાના ઉદ્દેશી વનની અંદર જાય છે. શ્રવણના પ્રાગટ્યની કથા બહુ જ વિચિત્ર છે. એમના પિતા જે હતા એ બ્રાહ્મણ હતા, જેનું નામ હતું યજ્ઞસેન, અને માતા જે હતા એ વૈશ્ય વર્ણના હતા. અને એના થકી શ્રવણ કુમારનું પ્રાગટ્ય થયું હતું. એટલે શ્રવણ કુમાર જે છે એ આમ જોવા જાય તો વર્ણશંકર હતા, પરંતુ વર્ણશંકર હોવા છતાં એને માતા પિતાની સેવાનું બહુ મહાત્મ્ય. જન્મ થયા બાદ એના પિતાએ વિધિવત એના સંસ્કાર કર્યા, વિવાહ કરાવ્યા, અને વિવાહ કરાવ્યા બાદ એક દિવસ તપસ્યાના ઉદ્દેશ્યથી પોતાની પત્નીને પોતાના માતા પિતાનો ભાર સોંપી એ વનની અંદર તપસ્યા કરવા માટે જાય છે. વનની અંદર એક સરસ મજાની ગુફા હતી. એ ગુફાની અંદર પ્રવેશ કરે છે તો એ ગુફાની અંદર સિંહ હોય છે. શ્રવણ કુમારને એ સ્થાન જે છે એ બહુ યોગ્ય લાગે છે કે આ સ્થાન જે છે એ તપસ્યા માટે શ્રેષ્ઠ છે. એટલે એ ગુફામાંથી સિંહને ભગાવવા માટે સિંહની સાથે યુદ્ધે ચડે છે. બંને જણા લડતા હોય છે. એવા જ સમયની અંદર પરશુરામ મહારાજ જે છે એ ત્યાં આવી ચડે છે. તેમણે જોયું કે એક મુનિકુમાર જે છે એ સિંહની સાથે લડી રહ્યો છે. પરશુરામ ભગવાનને જોતા સિંહ તો ત્યાંથી ભાગી ગયો. શ્રવણ કુમાર પરશુરામ ભગવાનના ચરણમાં પડી જાય છે. પરશુરામ ભગવાન એને ઉઠાવે છે અને એનો પરિચય પૂછે છે કે ભાઈ તું કોણ છે? શ્રવણ કુમાર પોતાનો પરિચય આપે છે. પરશુરામ ભગવાન એ ભગવાનના આવેશ અવતાર છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું જાણે છે. એ શ્રવણ કુમારને કહે છે કે બેટા તું એક કામ કર, તપસ્યાને એક બાજુ મૂકી દે અને તું તારા ઘરે જા અને તારા માતા પિતાની સેવા કર. એ સેવાથી જ
અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. આ પ્રમાણે પરશુરામ ભગવાને શ્રવણ કુમારને આજ્ઞા આપી. એટલે શ્રવણ કુમાર તપસ્યાને તિલાંજલિ આપી દે છે અને ઘરે આવે છે. અને ઘરે આવીને એ જુએ છે તો પોતાના માતા પિતાના નેત્ર જે છે એ જતા રહ્યા હોય છે. શ્રવણ કુમાર પોતાના માતા પિતાને પૂછે છે કે તમારા નેત્ર જે છે એ કેવી રીતે જતા રહ્યા, તમે પ્રજ્ઞાચક્ષુ કેવી રીતના થઈ ગયા? ત્યારે શ્રવણના માતા પિતા શ્રવણને કહે છે કે બેટા, અમારા જ કોઈ પૂર્વજન્મના કર્મ હશે, એને લઈને અમારા નેત્ર જતા રહ્યા છે. શ્રવણ કુમાર મનોમન વિચારવા લાગ્યા કે ભગવાનની આવી જ ઈચ્છા હશે. ત્યારબાદ શ્રવણ કુમાર પોતાના પિતાની સાથે ભોજન કરવા બેઠા. પોતાના પતિ ઘરે આવ્યા એટલે શ્રવણ કુમારના પત્નીએ બહુ સરસ મજાના વ્યંજનો છે એ બનાવેલા હતા. અને એ વ્યંજનો પોતાના પતિની સન્મુખ એણે ઉપસ્થિત કર્યા. અને પેલી બાજુ એના માતા પિતા જે છે એ ભોજન કરવા માટે બેઠેલા હતા. તેણે માતા પિતાને ગાણીની અંદર જ્યારે તેલ પીવવામાં આવે અને તેલનો જે કચરો આવે ખોળ જેવો, તે કચરો નહીં પરંતુ એ કચરાથી પણ જે અત્યંત સામાન્ય કક્ષાનું જે હોય એ શ્રવણના માતા પિતાને એના પત્નીએ ખાવા માટે આવી. શ્રવણે જોયું કે મારા માતા પિતા આ પ્રમાણેનું ભોજન કરે છે અને એને લઈને એમના નેત્ર ચાલ્યા ગયા છે. શ્રવણ કુમારને બહુ દુઃખ થયું. એણે ભોજનને એક બાજુ મૂકી દીધું, પોતાના પિતાની પાસે આવે છે અને પિતાની ક્ષમા માંગે છે. અને પછી એ પોતાના અંધ માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાય. વિચાર કરો કે એની પત્ની જે છે એ શ્રવણ કુમારના માતા પિતાને શું ભોજન કરાવતી હતી? ઘાણીનો જે કચરો આવે ને, કચરો તેલ પીલાતા જે કચરો વધે ને, એ કચરો એને ખવડાવતી હતી. અને એને લઈને શ્રવણ કુમારના માતા પિતાના નેત્ર જે છે એ ચાલ્યા ગયા હતા. શ્રવણ કુમાર તન મન અને ધનથી પોતાના પિતાની સેવામાં જોડાઈ જાય છે. ઘણા વર્ષો પર્યંત માતા પિતાની સેવા કરે છે. એક દિવસની વાત છે, એના માતા પિતા કહે છે કે બેટા, અમારી વૃદ્ધાવસ્થા આવી ગયેલી છે, અમારા નેત્ર તો જતા રહ્યા છે, પરંતુ તીર્થયાત્રા કરવાની બહુ ઈચ્છા છે, માટે તો જો અમને કૃપા કરીને તીર્થયાત્રા કરાવી દે તો બહુ સારું. શ્રવણ કુમારે કહ્યું કે ભલે આપ શ્રીની જેવી આજ્ઞા. પછી એમણે એક કાવડ તૈયાર કર્યું. કાવડની અંદર માતા પિતાને બિરાજમાન કર્યા
એના પત્નીને કહ્યું કે દેવી, તમે ઘરે જ રહો, અમે માતા પિતાને તીર્થયાત્રા કરાવીને શીઘ્ર આવશું. શ્રવણકુમાર કાવડ ઉચકીને ભારત વર્ષના વિભિન્ન તીર્થોની અંદર વિચરણ કરવા લાગ્યા અને માતા પિતાને તીર્થયાત્રા કરાવવા લાગ્યા. એક સમયની વાત છે, શ્રવણકુમાર ફરતા ફરતા પોતાના માતા પિતાને લઈને અયોધ્યા પધારે. એ વખતે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું ન હતું. શ્રવણકુમારના માતા પિતા પોતાના પુત્રને કહે છે કે બેટા, અમને તરસ બહુ લાગેલી છે, માટે કૃપા કરીને જો જલનો પ્રબંધ થઈ જાય તો બહુ સારું. શ્રવણકુમાર એક તળાવના કિનારેથી થોડે દૂર પોતાનું કાવડ જે છે એ મૂકે છે અને કુંજો લઈને જલ ભરવા માટે જાય. એવા સમયની અંદર અયોધ્યા નરેશના પુત્ર દશરથ એ વખતે અયોધ્યાની અંદર અજ નામના રાજા રાજ્ય કરતા હતા અને એના પુત્ર હતા દશરથ. એ રાજકુમાર અવસ્થાની અંદર હતા. એ શિકાર કરવા માટે વનની અંદર આવેલા હોય છે. વાત એવી હતી કે જે તળાવની અંદર શ્રવણકુમાર પાણી લેવા માટે જાય છે એ તળાવને નિત્ય એક વરુ જે છે ને એ દૂષિત કરી દેતું હતું. પ્રજાજનો દ્વારા દશરથ રાજાને ખબર પડે છે કે એક વરુ નિત્ય આવીને આ તળાવને દૂષિત કરી દે છે. એટલે દશરથ રાજાએ નિર્ણય કરેલો હતો કે ભાઈ એ વરુનો શિકાર કરી દઈએ, જેથી કરીને લોકોનું કષ્ટ જે છે એ દૂર થાય. અને એ વરુની રાહ જોઈને એક ઝાડીની પછાડી છુપાયેલા હતા. રાત્રિનો સમય હતો, એકાંત હતું, અંધારું ખૂબ હતું. શ્રવણકુમાર જલ લેવા માટે જેવા તળાવની અંદર પેલો કુંજો જે છે એ બોળે છે, ત્યાં બુદ 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 અવાજ આવે છે. દશરથ રાજાને એમ કે અવશ્ય પેલું વરુ જે છે એ આવેલું હશે. એ શબ્દવેગી બાણ મારે છે અને બાણ જે છે એ શ્રવણકુમારની છાતીમાં લાગે છે. અને શ્રવણકુમાર ભગવાનનો પોકાર કરતા ઢળી પડે છે. દશરથ રાજાએ સાંભળ્યું કે ભાઈ આ બાણ જે છે એ કોઈ મનુષ્યને લાગેલું છે. એ દોડતા દોડતા એ તળાવની પાસે આવે છે તો જુએ છે તો એક ઋષિકુમાર જે છે એ બાણ વાગવાથી અત્યંત ઘાયલ થઈ ગયો છે. દશરથ રાજા પોતાના અપરાધ બદલ શ્રવણકુમારની ક્ષમા માગે છે. શ્રવણકુમાર કહે છે કે રાજકુમાર, હું બ્રાહ્મણ નથી, મારા પિતા જે છે એ બ્રાહ્મણ છે અને મારી માતા જે છે એ વૈશ્ય છે. એના થકી મારું પ્રાગટ્ય થયું છે. હું મારા માતા પિતાને તીર્થયાત્રા કરાવવા માટે જતો હતો અને અહીં એમને તરસ લાગવાથી હું પાણી લેવા માટે આવેલો. દશરથ રાજાએ પોતાની બધી હકીકત જે છે
એ શ્રવણ કુમારની સન્મુખ નિવેદન કર્યું અને પોતાના અપરાધ બદલ એણે ક્ષમા માંગી. શ્રવણ કુમારે કહ્યું કે રાજન, તમારો અપરાધ તો અમે ક્ષમા કરીએ છીએ, જે થવાનું હતું એ થઈ ગયું, પરંતુ મારા માતા પિતાને આ જલ જે છે એ તમે પાન કરાવી દો. દશરથ રાજાએ કહ્યું કે હે શ્રવણ, હું તને વચન આપું છું, તારા માતા પિતાને હું મારા રાજમહેલમાં લઈ જવીશ અને એક પુત્રની જેમ એમની હું સેવા કરીશ. દશરથ રાજાની વાત સાંભળી શ્રવણ કુમાર શાંત થઈ ગયા અને એમણે ભગવાનનું સ્મરણ કરતા કરતા દેહ ત્યાગ કર્યો અને ભગવાનના પાર્ષદો જે છે એને લેવા માટે આવી ગયા. કારણ કે માતા પિતાની સેવા કરેલી એટલે ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવે છે. આ તરફ દશરથ રાજા જલ લઈને શ્રવણના માતા પિતા પાસે આવે છે. પગની આહટથી એ બંને જણા સમજી જાય છે કે આ મારો પુત્ર નથી. એ પૂછે છે કે ભાઈ તું કોણ છે? ત્યારે એ દશરથ રાજા તેઓને બધી જ સત્ય વાત જે છે એ કહી દે છે અને આ સત્ય વાત સાંભળીને શ્રવણની માતા જે છે એ ત્યાં જ ઢળી પડે છે. દશરથ રાજા એને પાણી પીવડાવવા પણ રહેતા નથી. એ ત્યાં જ પોતાનો દેહ ત્યાગ કરી દે છે. દશરથ રાજા એના પિતાની પાસે આવે છે. એના પિતા એનો કુંજો જે છે દૂર ફેંકી દે છે અને એ પણ પોતાનો દેહ ત્યાગ કરતા પહેલા દશરથ રાજાને શાપ આપી દે છે કે જે રીતના અમે અત્યારે પુત્ર વિયોગની અંદર અમારો દેહ ત્યાગ કરીએ છીએ, તે જ રીતે તમારે પણ એક સમયે પુત્ર વિયોગે દેહ ત્યાગ કરવો. દશરથ રાજા કહે છે કે મહર્ષિ, તમે શાપ આપીને મારા પર ઘણી કૃપા કરી છે, કારણ કે મારા લગ્ન થયાને આજે ઘણા વર્ષો થઈ ગયા છે, મને કોઈ સંતાન નથી. તમારો આ શાપ જે છે એ મને આશીર્વાદના રૂપની અંદર પ્રાપ્ત થાય છે. હવે હું પુત્રનું મુખ જોઈ શકીશ. એ વખતે દશરથ રાજા જે હતા એ રાજકુમારના રૂપની અંદર હતા. એના પિતા જે અજ હતા એ અજ જે છે અયોધ્યા નરેશ હતા. દશરથ રાજાના લગ્ન થઈ ગયા હતા, પરંતુ એમને કોઈ સંતાન નહીં હતી. પદ્મ પુરાણની અંદર વર્ણન છે 780 રાણી હતી એમને, એમાં 3 પ્રધાન, છતાં પણ અપ્રજ. શ્રવણના માતા પિતા દેહ ત્યાગ કરે છે ત્યાં ભગવાનના પાર્ષદો એને લેવા માટે આવે છે અને ભગવાનના પાર્ષદોની સાથે ભગવાનના ધામની અંદર જાય છે. માતા પિતા અને પુત્ર ત્રણેય જણા ભગવત ધામની અંદર જાય છે. આ પ્રમાણે માતા પિતાની સેવાનું મહાત્મ્ય આપણે શ્રવણના જીવન ચરિત્ર પરથી જાણવા મળે છે. જ્ઞાતિએ કરીને એ કનિષ્ઠ હતો, પરંતુ માતા પિતાની સેવાએ કરીને ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. માટે ભક્તો, માતા પિતાની સેવા કરવી આપણો ધર્મ છે, યાદ રાખજો. ક્યારેય પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી. શાસ્ત્રો અર્થાત કે સ્કંદ પુરાણ કહે છે કે માતા પિતા અને ગુરુની સેવા પ્રતિદિન શ્રદ્ધાથી કરવી. જે મનુષ્ય યથાશક્તિ સેવા નહીં કરે તો તે રૌરવ નામના નરકની અંદર જાય છે.
પિત્રો ગુરોશ્ચ શુશ્રૂષા કર્તવ્યા શ્રદ્ધયાન વહન યથાશક્તિ નતામ કુર્યાદ્ય સ યાસ્યતિ રૌરવમ. આ પ્રમાણે સ્કંદ પુરાણમાં કહ્યું છે. અરે કેવલ માતા પિતાની સેવા કરવા માત્રથી પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પુંડરીકને દર્શન આપવા માટે આવેલા હતા. વાત એવી હતી કે પંઢરપુરની અંદર એક નગર શેઠ રહેતા હતા. તેઓએ એક ફેરી નક્કી કર્યું કે ભાઈ આપણે રામેશ્વરની યાત્રાએ જઈએ. પોતાની પાસે ધન ઘણું હતું એટલે વિચાર્યું કે આપણે સંઘ લઈને રામેશ્વર જઈએ અને જેટલા પણ લોકો સંઘની અંદર આવે એનો તમામ ખર્ચો જે છે એ હું ઉઠાવીશ. આ જ પંઢરપુરની અંદર પુંડરીક નામનો એક વ્યક્તિ રહેતો હતો. નગર શેઠની સાથે એણે પણ પંઢરપુર જવાનો નિર્ણય કર્યો. પંઢરપુરથી રામેશ્વર જવાનો નિર્ણય કર્યો. એણે પણ સંઘની અંદર પોતાનું નામ નોંધાવી દીધું અને સંઘ જે છે એ રામેશ્વર તરફ રવાના થયો. પુંડરીકના માતા પિતા જે છે એ તે વખતે ઉપસ્થિત હતા અને એ બહુ વૃદ્ધ હતા. પરંતુ પુંડરીકે માતા પિતાની પરવા ન કરી અને એમને ભગવાનના ભરોસે મૂકી એ રામેશ્વર જવા માટે નીકળી પડ્યો. પુંડરીકની અનુપસ્થિતિની અંદર એના માતા પિતા જે છે એ અત્યંત કષ્ટ પામવા લાગ્યા. તો એનું કષ્ટ જોઈને એક દિવસ ભગવાન શ્રીમન નારાયણ જે છે એ પેલા નગર શેઠના સ્વપ્નમાં આવ્યા અને નગર શેઠને કહે છે કે શેઠ, તમે જે સંઘ ઉપાડેલો છે એ સંઘની અંદર એક પુંડરીક નામનો મનુષ્ય છે, તો એને તમે કહો કે તત્કાલ તું યાત્રાને સ્થગિત કરીને તારા ઘરે જા. તારી અનુપસ્થિતિની અંદર તારા માતા પિતા જે છે એ અત્યંત કષ્ટ પામે છે, એની સેવા કરનાર કોઈ નથી. નગર શેઠે કહ્યું કે ભલે પ્રભુ. પ્રાતઃકાળ થયું. નગર શેઠ વિચારવા લાગ્યા કે આટલો મોટો સંઘ છે, હું એ વ્યક્તિને શોધું કેવી રીતના. એટલે એણે એક યુક્તિ કરી. પ્રાતઃકાલે નગર શેઠ બધાને સીધું આપતા હતા. આજે એ સીધું આપવા માટે બેઠા ને એટલે બધા વ્યક્તિઓના એક પછી એક નામ પૂછતા જાય. ભાઈ તમારું નામ શું છે, તમારું નામ શું છે, નામ પૂછીને સીધું આપે. ને એવા જ સમયની અંદર પુંડરીકનો વારો આવ્યો ત્યારે પેલા શેઠે પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે? તો એમ કે પુંડરીક. એક બાજુ આવો. નગર શેઠ એને એકાંતમાં લઈ ગયા અને કહ્યું કે ભાઈ, કાલે ભગવાન શ્રીમન નારાયણ મારા સ્વપ્નની અંદર આવેલા હતા અને એમણે મને કહ્યું છે કે ભાઈ તમારા સંઘની અંદર પુંડરીક નામનો જે મનુષ્ય જે છે એને તત્કાલ તમે એના ઘરે મોકલી દો, કારણ કે એના માતા પિતા જે છે એ સેવાના અભાવની અંદર અત્યંત કષ્ટ પામી રહ્યા છે. આ પ્રમાણે
નગર શેઠની વાત સાંભળી પુંડરીક જે છે એ પોતાની યાત્રા ત્યાં સ્થગિત કરી દે છે અને પછી એ પંઢરપુર આવી જાય છે. અને પંઢરપુર આવી પુંડરીક જે છે અત્યંત શ્રદ્ધાથી પોતાના આરાધ્યની જેમ માતા પિતાની સેવાની અંદર જોડાઈ જાય છે. પોતાના હાથે સામગ્રીઓ તૈયાર કરી માતા પિતાને ભોજન કરાવે, એ લોકો સૂઈ જાય ત્યારે એના ચરણ દાબે, એને પંખો નાખે, પ્રાતઃકાલે એમને સ્નાન કરાવે. એમ કરતા કરતા જ એનો આખો દિવસ જે છે એ પૂર્ણ થઈ જાય. સેવા કરતા કરતા કેટલાય વર્ષો જે છે એ વ્યતીત થઈ જાય છે. પુંડરીકની અવિચલ શ્રદ્ધા, એકાંત નિષ્ઠા અને તન્મયતાએ ભગવાન શ્રી કૃષ્ણને પણ મુગ્ધ કરી દીધા. એ સમય જે છે એ દ્વાપર અને કલીની સંધિનો હતો અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ છે એ આ ધરાતલની ઉપર બિરાજમાન હતા. માતા પિતાની સેવાથી અત્યંત પ્રસન્ન થઈ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી દેવીને લઈને પંઢરપુર પધારે અને પંઢરપુરમાં રહેતા પુંડરીકના ઘર પાસે આવે છે. સુવર્ણના રથમાંથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી નીચે ઉતરે છે, દ્વાર ઉપર આવે છે અને દ્વાર ઉપરથી જ પુંડરીકના નામનો સાદ કરે છે કે પુંડરીક પુંડરીક પુંડરીક. એટલે પુંડરીક કહે છે કોણ છો? ત્યારે કહે છે કે હું શ્રી કૃષ્ણ છું અને મારા પત્ની રૂકમણી સાથે હું તને દર્શન આપવા માટે આવ્યો. એ વખતે પુંડરીક જે છે એ પોતાના માતા પિતાની સેવાની અંદર હતા. દંડની અંદર રહ્યા થકા જ એ ભગવાનને કહે છે કે પ્રભુ થોડા સમય માટે તમે અમારી રાહ જુઓ, અમો માતા પિતાની સેવામાંથી નિવૃત્ત થઈને તમારા દર્શન કરવા માટે આવશું. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી કહે છે કે ભલે. અને ભગવાન પુંડરીકના દ્વારની ઉપર ઉભા રહી જાય છે. 1 ઘડી, 2 ઘડી, 3 ઘડી, 4 ઘડી, 5 ઘડી વ્યતીત થઈ ગઈ. ભગવાન થાકી ગયા છે. આજે રૂકમણી દેવીની હાલત તો જોવા જેવી થઈ ગઈ છે. એવો કહે છે કે પ્રભુ આ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે કે શાંતિથી ઉભા રહ્યો. ભગવાન થાકી ગયા છે, પોતાની કમરની ઉપર હાથ મૂકી દીધો છે. પુનઃ ભગવાને સાદ કર્યો છે. પુંડરીકે ઈંટનો ઘા કર્યો છે. એક ઈંટ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ નાખી અને બીજી ઈંટ જે છે માતા રૂકમણીની સન્મુખ નાખી અને કહ્યું કે આના પર તમે બિરાજમાન થાઓ, હું આવું છું. વિચાર કરો, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં દર્શન આપવા માટે આવેલા છે, પરંતુ માતા પિતાની સેવા છોડીને જતા નથી. અંતે માતા પિતાની સેવામાંથી નિવૃત્ત થઈને પુંડરીક જે છે એ ભગવાનના દર્શન કરવા માટે આવે છે. એ વખતે ભગવાનની મનોહર ઝાંખી જોઈને પુંડરીક જે છે એ ગદગદ થઈ જાય છે. રૂકમણી દેવી
અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં એ પડી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારી સેવાથી હું બહુ પ્રસન્ન છું, તારા મનમાં જે ઈચ્છા હોય તે માંગ. પુંડરીક કહે છે કે પ્રભુ, જે પ્રમાણે તમે અને માતા રૂકમણી દેવી આ ઈંટની ઉપર ઉભા રહ્યા છો, અર્થાત કે બેઠેલા છો, એ જ રીતના તમે હવે અહીં મૂર્તિમાન સ્વરૂપે બિરાજમાન થઈ જાઓ. અર્થાત કાયમને માટે તમે આ સ્થાન પર મૂર્તિમાન રૂપે બિરાજમાન થાઓ. આ પ્રમાણે જયારે પુંડરીકે કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણી જે છે પોતાના એક રૂપથી ત્યાં મૂર્તિનું સ્વરૂપ ધારણ કરી દે અને પુંડરીકને સદેહે એના માતા પિતા સહિત પોતાના ધામની અંદર મોકલી દે. આજે પણ પંઢરપુર તમે જાઓ તો માતા રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણ ઈંટની ઉપર ઉભેલા છે અને એમના બંને જે હાથો જે છે એ કમરની ઉપર છે કે તારી રાહ જોતા જોતા હું થાકી ગયો, એવી મુદ્રાની અંદર ભગવાન આજે પણ વિરાજે છે. 5900 વર્ષોથી ભગવાન અહીં વિરાજે છે આજે પણ. ને કોઈ એવો સાધક ન હશે કે જે પંઢરપુર ન ગયો હોય. આદિ જગતગુરુ શંકરાચાર્યથી લઈને ભગવાન સ્વામિનારાયણ પર્યંતના બધા જ પંઢરપુર ગયા હતા. માતા પિતાની સેવાનું એ પ્રતીક છે કે ભગવાને પણ રાહ જોઈને ઉભા રહેવું પડે છે. એ માતા પિતાની સેવાના મહાત્મ્યને બતાવતું સ્વરૂપ છે. માટે ભક્તો, ભગવાનને પણ રાજી કરવા હોય તો ભગવત બુદ્ધિથી માતા પિતાની સેવા કરજો. ભગવત બુદ્ધિ, લૌકિક બુદ્ધિથી નહીં, ભગવત બુદ્ધિથી. અને ભગવત આજ્ઞા છે એ પ્રમાણે માની ભગવાનની સેવા કરશો તો ભગવાનની પ્રસન્નતા થશે. ત્રીજું દ્રષ્ટાંત જે છે ગંગાપુત્ર ભીષ્મનું. ગંગાપુત્ર ભીષ્મ જે છે એ સંતોનું અને ગંગા થકી પ્રગટ થયા છે. ગંગાપુત્ર ભીષ્મનું મૂળ નામ જે છે એ દેવવ્રત છે. બૃહસ્પતિ થકી અને વશિષ્ઠ ઋષિ થકી શાસ્ત્રોનું અધ્યયન કરેલું છે અને ભાર્ગવ પરશુરામ થકી એમણે ધનુર્વેદનું અધ્યયન કર્યું છે. વયસ્ક થતા ગંગાજી દેવવ્રતને સંતનુને સુપ્રત કરી પુનઃ પોતાના લોકની અંદર ચાલ્યા જાય છે. પોતાના ગુણિયલ પુત્રને જોઈ સંતનુએ દેવવ્રતને યુવરાજ તરીકે સ્થાપિત કરી દીધો. કારણ કે ગંગાપુત્ર ભીષ્મના ગુણ પણ એવા ઉત્તમ હતા કે મારા પછી હસ્તિનાપુરના રાજા તરીકે દેવવ્રત જે છે એ નિયુક્ત થાય છે. એક સમયની વાત છે, સંતનો અને દેવવ્રત વનની અંદર શિકાર કરવા માટે જાય. શિકાર કરતા કરતા સંતનું જે છે એ યમુના તટ પર આવે છે અને યમુના તટની ઉપર એક કન્યાને જોઈને એ મોહિત થઈ જાય છે. એ કન્યાનું નામ હોય છે સત્યવ્રતી અને એ દાસરાજની કન્યા હોય છે. સંતોનું એની પાસે જાય છે અને કહે કે દેવી તમે કોણ છો? સત્યવતી પોતાનો પરિચય આપે છે.
અને સંતનું રાજા જે છે એની સન્મુખ વિવાહનો પ્રસ્તાવ જે છે એ મૂકે છે. સત્યવતી કહે છે કે ભાઈ મારા વિવાહનો નિર્ણય જે છે એ મારા પિતા કરશે, હું મારા પિતાને આધીન છું. સંતનું રાજા સત્યવતીના પિતાની પાસે આવે. એના પિતા દાસરાજને સંતનું કહે છે કે હું તમારી પુત્રીને મારી ભાર્યા બનાવવા માંગુ છું. એ વખતે સંતનું રાજાની ઉંમર જે છે અને સત્યવતીની ઉંમર વચ્ચે બહુ મોટો તફાવત હતો. સત્યવતીના પિતા કહે છે કે રાજન, તમારો આ પ્રસ્તાવ હું સ્વીકાર કરું છું, પરંતુ મારી એક શરત છે. સત્યવતીના ગર્ભ થકી જે બાળક પ્રગટ થાય એ જ હસ્તિનાપુરની ગાદીનો ઉત્તરાધિકારી બને. જો આ શરત તમને મંજૂર હોય તો સત્યવતી હું તમને આપવા તૈયાર છું. દાસરાજની વાત સાંભળી સંતનું રાજા તત્કાલ ઊભા થઈ જાય છે અને કહે છે કે હસ્તિનાપુરની ઉત્તરાધિકારી તરીકે તો અમે અમારા પુત્ર દેવવ્રતને નક્કી કરી દીધા છે, માટે હવે હું દેવવ્રતની સાથે અન્યાય ન કરું. સંતનો રાજા પુનઃ પોતાના શિબિરમાં આવી જાય છે, પરંતુ સત્યવતીના રૂપ લાવણ્યની ઉપર અત્યંત આસક્ત થઈ ગયેલા સંતનો રાજા નિત્ય યમુના તટ પર જાય છે અને દૂર પ્રદેશમાં રહીને એ સત્યવતીને જોયા કરતા હોય છે. મનોમન એનું ચિંતન કરતા હોય છે અને ખૂબ વ્યથિત રહેતા હોય છે. ગંગાપુત્ર ભીષ્મએ વારંવાર પોતાના પિતાને કહ્યું કે પિતાજી આપ ઉદાસ કેમ રહો છો, જે પણ કંઈક હોય તે અમને કહો, પરંતુ સંતોનું કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. ગંગાપુત્ર ભીષ્મને સારથી થકી ખબર પડે છે, એટલે એ રાત્રિને વિશે દાસરાજની પાસે આવે છે અને દાસરાજને કહે છે કે તમને સત્યવતી સાથે મારા પિતાના લગ્ન કરવાની અંદર અડચણ શું છે? ત્યારે દાસરાજ કહે છે કે તમે. ગંગાપુત્ર કહે છે કે હું કેવી રીતના? ત્યારે દાસરાજ કહે છે કે અમે તમારા પિતાની સન્મુખ એક પ્રસ્તાવ મૂકેલો છે કે સત્યવતી થકી જે બાળક પ્રગટ થાય એ જ બાળક હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી બને, પરંતુ તમારા પિતાને આ શરત જે છે એ માન્ય નથી. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે મારા પિતા વતી હું વચન આપું છું કે સત્યવતીના ગર્ભ થકી જે બાળક પ્રગટ થાય એ જ બાળક હસ્તિનાપુર રાજ્યનો ઉત્તરાધિકારી થશે. આ હું તમને વચન આપું છું. દાસરાજ કહે છે કે તમે વચન આપો છો એના પર મને શ્રદ્ધા અને વિશ્વાસ છે, પરંતુ તમારા પછી તમારા પુત્રો પ્રગટ થાય અને એ હસ્તિનાપુરના રાજ્યની ઉપર અધિકાર પ્રાપ્ત કરવા માટે સત્યવતીના પુત્રની સાથે વિવાદમાં ઉતરે તો શું કરીએ?
ત્યારે ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે દાસરાજ, આકાશમાં સ્થિત રહેલા સમસ્ત દેવતાઓ, સમસ્ત નક્ષત્રો, સમસ્ત તારાગણો, સૂર્ય ચંદ્ર અને બધાને સાક્ષી લઈને હું તમારી સન્મુખ પ્રતિજ્ઞા કરું છું કે હું આજીવન બ્રહ્મચારી રહીશ, ક્યારેય પણ વિવાહ કરીશ નહીં, નિર્વંશજ રહીશ અને નિર્વંશજ હું મૃત્યુ પામીશ. આ મારી કઠોર પ્રતિજ્ઞા છે, ભીષ્મ પ્રતિજ્ઞા છે. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી સત્યવતીને લઈને દેવવ્રત, જેનું એક નામ ગંગાપુત્ર ભીષ્મ છે, એ સંતનુની પાસે આવે છે અને સંતનુને સત્યવતી સુપ્રત કરે છે. ગંગાપુત્ર ભીષ્મ કઈ બોલતા નથી, પરંતુ સત્યવતી જે છે એ સંતનુને ભીષ્મની બધી હકીકત કહી દે છે. અને એ હકીકત સાંભળીને સંતનુ જે છે એ અત્યંત દિલગીર થઈ જાય છે. મનોમન વિચાર કરે છે કે મારો પુત્ર આજીવન બ્રહ્મચારી રહેવાનો, એ પણ મારી કામ પીપાસા સંતોષવા માટે એ બ્રહ્મચારી રહેવાનો. વસ્તુતા એ તો સત્યવતીના લગ્ન ગંગાપુત્ર ભીષ્મની સાથે થવા જોઈએ, પરંતુ એણે મારી વાસના સંતોષવા માટે પોતાનું જીવન જે છે એ દાવ પર લગાવી દીધું. સંતનુ રાજાના મુખમાંથી આશીર્વાદ નીકળી જાય છે કે હે પુત્ર, હું તને આશીર્વાદ આપું છું કે જ્યાં લગીન તારે જીવિત રહેવાની ઈચ્છા હશે ત્યાં લગીન તું જીવિત રહેશે. કાળ પણ તારું કઈ બગાડી શકશે નહીં. અમારા આશીર્વાદ. અને તે દિવસથી ગંગાપુત્ર ભીષ્મના હાથની અંદર કાળ જે છે બંધાઈ ગયો છે. પોતાની મુઠ્ઠીની અંદર ગંગાપુત્ર ભીષ્મએ કાળને કેદ કરી દીધો છે. સંતોનું પરલોકવાસી થાય છે પછી પણ ગંગાપુત્ર ભીષ્મ માતા સત્યવતીની ખૂબ સેવા કરે છે. સત્યવતીની ઉંમર અને ગંગાપુત્ર ભીષ્મની ઉંમર એક સરખી છે. સત્યવતીનું રૂપ લાવણ્ય એટલું બધું અદ્ભુત છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ ગંગાપુત્ર ભીષ્મનું મન ક્યારેય પણ કોઈ સ્ત્રીને જોઈને ચલાયમાન થતું નથી. ભગવાનની કૃપાથી એ ઉર્ધ્વરેતા બ્રહ્મચારી રહી છે. અને જ્યાં લગીન સત્યવતી હયાત રહ્યા ત્યાં લગીન વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદે સેવા નથી કરી એવી સેવા ગંગાપુત્ર ભીષ્મએ માતા સત્યવતીની કરેલી હતી. સત્યવતી થકી સંતોનુએ બે બાળકને પ્રગટ કરેલા હતા, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. અને લલકપણ અવસ્થાની અંદર જ સંતોનુ જે છે એને મૂકીને પરલોકવાસી થઈ જાય છે. અને તે પછી એ બંને બાળકોના લાલન પાલનની તમામ જવાબદારી જે છે એ ગંગાપુત્ર ભીષ્મ ઉઠાવે અને એને લાયક કરી હસ્તિનાપુરની ગાદીની ઉપર બિરાજમાન કરે છે. અને પોતાના પિતાને એણે વચન આપેલું હતું કે હસ્તિનાપુરની ગાદીની ઉપર જે પણ કોઈ વ્યક્તિ રાજા તરીકે નિયુક્ત થશે તેની આજીવન સેવા કરવાની જવાબદારી મારી રહેશે. એટલે હસ્તિનાપુરની ગાદીની ઉપર સર્વપ્રથમ ચિત્રાંગદ એ બિરાજે છે. એક યક્ષના હાથે એ વીરગતિને પામે છે. ત્યારબાદ વિચિત્ર વીર્ય
એ ગાદીને અલંકૃત કરતા હોય છે. ગંગાપુત્ર ભીષ્મ વિચિત્ર વીર્યની પણ સેવા કરતા હોય છે. અને જ્યારે ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ ગાદીની ઉપર બિરાજમાન થાય છે ત્યારે એક સેવકની જેમ ગંગાપુત્ર ભીષ્મ જે છે એની સેવા પણ કરતા હોય. કેમ? કારણ કે પોતાના પિતાને એમણે વચન આપેલું હતું અને એ વચન એવું હતું કે જ્યાં લગીન હસ્તિનાપુરને હું ચારે તરફથી સુરક્ષિત ન જોઉં ત્યાં લગીન હું મારા દેહનો ત્યાગ ન કરીશ. 157 વર્ષ પર્યંત આ ધરાતલની ઉપર ગંગાપુત્ર ભીષ્મ બિરાજમાન રહે. કેટલાક લોકોની ગણના એવી છે કે 255 વર્ષ પર્યંત ગંગાપુત્ર ભીષ્મ આ ધરાતલની ઉપર રહ્યા હતા. અને ત્યાં પર્યંત એમણે હસ્તિનાપુરના સિંહાસનની ઉપર બિરાજમાન થયેલા રાજાની સેવા કરેલી હતી. ઇતિહાસની અંદર તમને આ એક જ દ્રષ્ટાંત જોવા મળશે કે જેમણે માતા પિતાને માટે પોતાના જીવનને દાવ પર લગાવી દીધું. આ એક જ દ્રષ્ટાંત છે. જે સમયે સંતોનું રાજાએ વનમાં જવું જોઈએ ત્યાં એ ગ્રસ્ત આશ્રમ કરવા તૈયાર થયા. અને જે સમયે ગંગાપુત્ર ભીષ્મએ લગ્ન કરવા જોઈએ ત્યાં એમણે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લઈ લીધી. કેટલી વિપરીતતા છે જુઓ. પરંતુ કોને માટે? કેવલ પોતાના પિતાને માટે. આપણે જે 3 દ્રષ્ટાંતો નિહાળ્યા આજે, શ્રવણકુમારનું, પુંડરીકનું અને ગંગાપુત્ર ભીષ્મનું, એ ત્રણેય દ્રષ્ટાંતો જે છે એ ઇતિહાસની અંદર અમર છે. એવો પછી પણ ઘણા મનુષ્યોએ પોતાના માતા પિતાની સેવાઓ કરી, પરંતુ આ 3 દ્રષ્ટાંતો જે ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાયેલા જોવા મળે છે. પુરાણોની અંદર એનો ઉલ્લેખ થઈ ગયો છે. માટે ભક્તો, માતા પિતાની સેવા જે છે એ ભગવત બુદ્ધિથી કરજો. કોઈક ફેરી એવા માતા પિતા હોય પણ છે કે જેનો સ્વભાવ થોડો ચીડચીડિયો હોય છે. અમુક ફેરી વિવાદમાં પણ ઉતરવું પડે છે, પરંતુ મનથી ક્યારેય પણ દ્વેષભાવ ન રાખતા. એમની સેવામાં જોડાઈ રહ્યું. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે માતા પિતાની સેવા જો ન કરી હોય તો બુદ્ધિ સ્થાપિત થઈ જાય. વચનામૃતની અંદર આ વાત લખેલી. જે લોકો માતા પિતાની સેવા નથી કરતા એની બુદ્ધિ સ્થાપિત થઈ જાય. સંન્યાસી હોય ને, સંન્યાસી, એને પણ માતા પિતાને પગે લાગવાની આજ્ઞા છે. માતાને તો ખાસ. ને શાસ્ત્રોમાં વિધાન છે કે જેને એકનો એક પુત્ર હોય તેને માતા પિતાનો ત્યાગ કરીને સંન્યાસ આશ્રમ નથી ગ્રહણ કરવાનો. માતા પિતાની સેવાની અંદર જોડાવવાનું. કારણ કે સંન્યાસ આશ્રમ કરતા પણ એ સેવા જે છે એ સર્વોત્તમ છે. આ પ્રમાણેનું વિધાન જે છે એ શાસ્ત્રોની અંદર થયું છે ભક્તો. માટે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે મહાત્મય જાણી માતા પિતાની સેવા કરજો તો પરબ્રહ્મ પરમાત્મા જે છે એ તમારા પર રાજી રહેશે. અને તમને દર્શન આપીને એ કૃતાર્થ કરશે. જે પ્રમાણે પુંડરીકને ભગવાને દર્શન આપેલા હતા તે પ્રમાણે. અસ્તુ.